હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 10 સ્વાધ્યાય 3.2 નીચેના એનો પ્રશ્ન 1 છે. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. એમાં x plus y is equal to 14 એને આપણે કહીએ છીએ સમીકરણ નંબર 1. બરાબર, આ છે સમીકરણ નંબર 1. અને x minus y is equal to 4 એને આપણે નામ આપશું સમીકરણ નંબર 2. બરાબર, હવે આપણે શું કરવાનું છે કે અહીંયા સમીકરણ 1 જે છે ને એના પરથી આપણે y શું મળે, સમીકરણ 1 પરથી y ની કિંમત આપણને શું મળે, સમીકરણ 1 પરથી શું મળે, y બરાબર કેટલા થાય, y બરાબર 14 અને x છે એ સામે જતા રહે 14 ની બાજુમાં, તો શું થાય 14 માઇનસ x થાય. બરાબર, સમીકરણ 1 પરથી આપણે y ની કિંમત શું મળે, y બરાબર 14 માઇનસ x. હવે સમીકરણ 2 માં આપણે આ y ની કિંમત છે ને જે ગોતીને એ મૂકવાની છે. તો આપણે શું લખવાનું કે સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા કેટલા મળે, આ સમીકરણ બીજું છે એમાં આપણે y ની કિંમત મૂકવાની, 14 માઇનસ x જે લીધી ને શોધીએ. તો x માઇનસ y બરાબર 4 છે ને સમીકરણ 2, તો આપણે શું લખવાનું અહીંયા x માઇનસ y છે એના બદલે શું લખવાનું 14 માઇનસ x લખવાનું. બરાબર, 14 માઇનસ x, અહીંયા હું માઇનસ બરાબર કરી દઉં. બરાબર, શું લખવાનું x માઇનસ 14 માઇનસ x અને પછી છે બરાબર 4. બરાબર, આ છે સમીકરણ બીજું, એમાં આપણે y ની કિંમત મૂકી. તો માટે અહીંયા શું થાય, માટે હવે આપણે બ્રેકેટ છૂટો પાડવાનો, x માઇનસ બ્રેકેટ નહીં લખવાનું, બરાબર ડાયરેક્ટ લખવાના 14 અને પછી માઇનસ x છે ને, તો બ્રેકેટની બહાર શું છે માઇનસ નિશાની છે. બ્રેકેટની બહાર માઇનસ હોય એટલે જ્યારે તમે બ્રેકેટ છૂટો પાડો ને ત્યારે અંદરની સાઇન બદલાઈ જાય, તો અંદર માઇનસ છે એના પ્લસ થઈ જાય, 14 પ્લસ x થઈ જાય અને બરાબર 4. તો માટે અહીંયા આવશે એક x આ અને પછી પ્લસ x એટલે x વત્તા x કેટલા થાય 2x. બરાબર, પછી માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ 4. તો માટે શું થાય 2x બરાબર શું થશે, 2x બરાબર 4, ડાયરેક્ટ 2x પછી બરાબર 4 લખી દેવાના અને માઇનસ 14 છે એ ક્યાં જતા રહે 4 ની પેલી બાજુ બરાબરની સામેની સાઈડ, એટલે માઇનસ 14 ની બદલે પ્લસ 14 થઈ જશે. તો માટે x બરાબર કેટલા થશે, x બરાબર 4 વત્તા 14 કેટલા થાય, 14 પછી 14 ને 4 18 થાય ને, 18 અને આ 2 છે એ ક્યાં જતા રહે સામે 18 ના છેદમાં, ગુણાકારમાં છે x જોડે એટલે બરાબરની સામે જાય તો ભાગાકારમાં જતા રહે, તો 2 નવા 18 ભાગ 4 છે ને. તો માટે x બરાબર કેટલા મળશે, x બરાબર આવશે 9. તો આપણને આ x ની જે કિંમત મળી બરાબર એને આપણે ક્યાં લખવાનું છે સમીકરણ 1 માં, x ની આપણે x બરાબર આપણે 9 લખવાના, તો કેટલા મળે, ચલો આપણે સમીકરણ 1 જે છે આ રહ્યું. બરાબર, સમીકરણ 1 એમાં આપણે આ જે x ની કિંમત મળી ને x બરાબર 9 એ આપણે મૂકવાના છે. તો શું લખવાનું આપણે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા કેટલી 9. બરાબર, તો કેટલા મળશે, x પ્લસ y બરાબર 14 છે ને સમીકરણ 1, x તો x પ્લસ y બરાબર 14 છે, તો આપણે શું લખશું x ની બદલે 9 પ્લસ y બરાબર 14 લખશું. બરાબર, તો માટે y બરાબર કેટલા થાય 4 અને આ 9 છે સામે જતા રહે, અરે 14 છે ને, y બરાબર 14 અને 9 સામે જાય એટલે માઇનસ 9. તો માટે y બરાબર કેટલા થશે, 14 માંથી 9 જાય, x બરાબર સમીકરણ 1 માં મૂકીએ તો 14 માંથી 9 જાય તો કેટલા બચશે 5. બરાબર, તો y બરાબર આવશે 5. આપણે કઈ કિંમત મળી, y ની કિંમત મળી. તો અહીંયા આપણે બંને બે ઉકેલ મળે છે, x બરાબર 9 અને x બરાબર 5. એ બંને સમીકરણ યુગ્મના ઉકેલ છે. તો અહીં સમીકરણ યુગ્મના ઉકેલ કયા કયા છે, x બરાબર 9 અને y બરાબર 5. આ બે સમીકરણ યુગ્મના આપણને ઉકેલ મળે છે. બરાબર, હવે આપણે એની ચકાસણી કરવી હોય તો ચકાસણી કરવા માટે શું લખવાનું, આપણે એ લખશું ચકાસણી ઉપર, આપણે ઉપર લખી દઈએ આ બાજુ, અહીંયા આપણે પાર્ટ પાડી દઈએ છીએ વચ્ચે અને આ બાજુ આપણે ચકાસી જોઈએ કે બંને ઉકેલ સાચા છે કે નહીં.
તો આપણે શું લખશું અહીંયા? ચકાસણી. બરાબર. ચકાસણી કરવી હોય તો શું કરવાનું છે? આપણે બંને સમીકરણમાં x અને y ની કિંમત મૂકી દેવાની. સમીકરણ 1 પહેલું છે એમાં શું છે? x પ્લસ y બરાબર 14 છે ને, તો આપણે x અને y ની કિંમત મૂકી દઈએ તો બરાબર શું આવશે? માટે x એટલે કેટલા છે? 9 પ્લસ y એટલે કેટલા છે? 5. તો 9 પ્લસ 5 બરાબર 14 થાય છે. બરાબર. તો x બરાબર આપણે જે કિંમત શોધીએ સાચી છે x અને y ની. આ પહેલા સમીકરણ. હવે બીજું સમીકરણ છે એમાં પણ આપણે બીજું સમીકરણ કયું છે? x માઇનસ y બરાબર 4. તો એમાં પણ આપણે x અને y ની કિંમત મૂકી જોઈએ. તો 9 x બરાબર 9 અને y બરાબર 5. 9 માઇનસ 5 બરાબર 4 થાય છે. તો આ ઉકેલ પણ સાચો છે. તો આપણે ચકાસણી કરી એના પરથી આપણને શું ખબર પડે કે આપણને મળેલા બંને ઉકેલ x અને y બંને સાચા છે. બરાબર છે. ચલો, તો આ રીતે તમારે આ ગણી શકાય છે અને આ રીતે એનો ઉકેલ મેળવી શકાય છે. દાખલા નંબર બીજો, એમાં છે s માઇનસ t બરાબર 3. બરાબર. એને આપણે શું નામ આપશું? સમીકરણ નંબર 1. બરાબર. આ છે સમીકરણ નંબર 1. અને બીજું છે s બાય 3 પ્લસ t બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6. અને આપણે કહીશું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 છે તો સમીકરણ 1 પરથી શું થાય? આપણે શું લખશું અહીંયા કે સમીકરણ 1 પરથી શું થાય? 1 પરથી s ની કિંમત શું થાય? s બરાબર થશે 3 અને માઇનસ ટી સામે જાય એટલે પ્લસ ટી થઈ જાય. બરાબર. 3 પ્લસ ટી થઈ જાય. s બરાબર થઈ જાય 3 પ્લસ ટી મળે. હવે 3 પ્લસ ટી s ની જે કિંમત છે એ આપણે ક્યાં મૂકવાની? સમીકરણ 2 માં. સમીકરણ 2 માં s ની કિંમત મૂકતા શું મળે આપણને? સમીકરણ 2 ક્યાં છે? અહીંયા છે s બાય 3. બરાબર. એમાં આપણે s બરાબર જ્યાં જ્યાં s છે ત્યાં આપણે લખવાનું છે 3 પ્લસ ટી. બરાબર ને? તો s બાય 3 છે તેના બદલે આપણે શું લખશું અહીંયા? 3 પ્લસ ટી અને એના છેદમાં 3 છે પ્લસ શું છે? ટી બાય 2. અહીં લખશું ટી બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6. બરાબર. આપણે સમીકરણ બીજું છે ને એમાં આપણે s ની કિંમત મૂકી. હવે જો આ બંનેમાં લસા શું આવશે? 3 અને 2 નો લસા આવશે 6 થશે. તો આપણે ચોકડી ગુણાકાર પણ કરી શકીએ. 2 ને અહીંયા ગુણવાના અને 3 ને ટી સાથે ગુણવાના. તો શું થાય? માટે 2 અને બ્રેકેટમાં 3 પ્લસ ટી પ્લસ 3 ને ટી જોડે ગુણીએ એટલે 3 અને ટી. બરાબર. આવી રીતે આપણે ચોકડી ગુણાકાર કર્યો અને છેદમાં જે લસા છે એ લખવાનો. લસા બંનેનો 3 દુ 6 થાય અને બરાબર અહીંયા આવશે 6. તો ચલો, માટે થશે 2 ને પહેલા 3 જોડે ગુણવાના, પછી પ્લસની સાઈન ને પછી 2 ને ટી જોડે ગુણવાના. બરાબર. તો 2 ગુણ્યા 3 કેટલા થાય? 2 તરી 6 પ્લસ 2 ગુણ્યા ટી એટલે 2t. બરાબર. પ્લસ 3 ગુણ્યા ટી એટલે 3t ઇઝ ઇક્વલ ટુ આ 6 છે એ સામે જતા રહે તો ભાગાકારમાં છે એના બદલે ગુણાકારમાં થાય. તો 6 ગુણ્યા 6 તો શું થશે? 6 36 થઈ જશે ને અહીંયા. ચલો, હવે માટે શું થશે? માટે 2t પ્લસ 3t કેટલા થાય? 3 ને 2 5 થાય તો થશે 5t બરાબર 36. અને આ 6 ક્યાં જતા રહેશે? સામે. એટલે 36 ની બાજુમાં ગોઠવાઈ જશે. બરાબર. સામે જાય તો પ્લસ 6 અને માઇનસ 6 થઈ જાય. તો માટે t બરાબર થશે 36 માંથી 6 જાય તો 30 બચે અને 5 છે સામે જતા રહે એટલે ગુણાકારમાં છે તો સામે જાય તો શું થઈ જાય? ભાગાકારમાં જતા રહે 5 અને 5 6 30. બરાબર. છેદશે ને? તો માટે t બરાબર કેટલા મળે આપણને? t બરાબર મળે આપણને 6. જો આપણે t ની કિંમત આપણને t બરાબર કેટલા મળે છે? અહીંયા 6 મળે છે. હવે સમીકરણ 1 માં આપણે t ની કિંમત મૂકવાની. સમીકરણ 1 જે છે એમાં આપણે શું લખવાનું? t બરાબર 6 મૂકતા તો આપણે અહીંયા શું લખશું? આપણે અહીંયા પહેલા લાઈન કરી લઈએ. ચલો, શું લખશું? સમીકરણ 1 માં t બરાબર 6 મૂકતા શું થાય? આ સમીકરણ 1 છે અહીંયા. બરાબર. એમાં s માઇનસ ટી બરાબર 3 છે ને તો આપણે શું લખવાનું? s માઇનસ ટી તેના બદલે લખશું s માઇનસ 6 બરાબર 3. બરાબર. તો માટે s બરાબર શું થાય? s બરાબર 3 અને -3 -6 છે સામે છે એટલે +6 થઈ જાય.
તો માટે s બરાબર કેટલા મળશે આપણને? s બરાબર 3 ને 6 9 બરાબર. તો આપણે બંને ઉકેલ કયા મળે છે? t બરાબર 6 અને s બરાબર 9. તો આપણને સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર શું કહી શકાય આપણે? આમ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળે છે? s બરાબર 9 અને t બરાબર 6 મળે છે. બરાબર. હવે શું કરવાનું છે? આપણે ચકાસણી કરવાની છે. સમીકરણ 1 અને 2 માં s અને t ની કિંમત મૂકી દેવાની. તો આપણે અહીંયા શું કરશું? ચકાસણી. બરાબર. અહીંયા આપણે શું કરશું? ચકાસવાનું છે. બંનેની કિંમત મૂકી દેવાની છે સમીકરણમાં. તો પહેલું સમીકરણ છે s - t. બરાબર. તો આપણે શું લખશું? s - t બરાબર s ની કિંમત કેટલી છે? 9. તો 9 - t કેટલા છે? 6. તો 9 - 6 બરાબર 3 મળે છે. પહેલા સમીકરણમાં લખ્યું છે ને s - t બરાબર 3. બરાબર. અહીંયા 3 મળે છે. અને હવે બીજા સમીકરણમાં બીજું સમીકરણ શું છે? s/3 પ્લસ આવી રીતે છે s/3 પ્લસ t/2 તો બરાબર 6 લખ્યું છે ને. તો આપણે s એટલે 9/3 પ્લસ t એટલે 6/2 તો કેટલા થાય? 3 તરી 9 અહીંયા છેદ ઉડશે. અહીંયા આવશે 2 તરી 6 તો બરાબર 3 + 3 તો બરાબર 9 મળી જાય છે. જે રકમમાં જે આપેલું છે એ જ આપણને અહીંયા 3 અને 9 બંને મળી જાય છે. બરાબર. અરે 3 અને 3 થશે અહીંયા 6 સોરીમાં કેટલા થશે? 3 અને 3 3 + 3 બરાબર થશે 6. તો બંને આપણને અહીંયા આપેલા છે. સમીકરણ 1 માં અહીંયા 3 છે અને અહીંયા આપેલા છે 6. તો બંનેનો ઉકેલ આપણને બરાબર મળે છે. બરાબર. આ રીતે આપણે ચકાસણી કરી શકાય છે. દાખલા નંબર 3 3x - y = 3. એને આપણે નામ આપશું સમીકરણ નંબર 1. બરાબર. આને કહેશું સમીકરણ નંબર 1. અને બીજું છે 9x - 3y = 9. આને કહેશું સમીકરણ બીજું. હવે શું કહેવાય કે સમીકરણ 1 પરથી y બરાબર કેટલા મળે? સમીકરણ 1 પરથી y બરાબર કેટલા મળે? તો પહેલા આપણે શું લખાય? -y કરી દઈએ આપણે. -y = 3 અને 3x સામે આવી છે એટલે -3x થઈ જાય. તો -y ને બદલે +y લખવા હોય તો માટે y બરાબર થશે જે માઇનસ છે પ્લસ થઈ જાય, પ્લસ છે માઇનસ થઈ જાય. તો 3x - 3 પ્લસ થઈ જાય અને 3 પ્લસ છે તો માઇનસ થઈ જાય. બરાબર. તો આપણે સમીકરણ 1 પરથી y બરાબર કેટલા મળે છે? 3x - 3 મળે છે. બરાબર ને? મળે એમ લખીએ. તો હવે આ કિંમત છે સમીકરણ 2 માં મૂકતા શું મળે આપણને? સમીકરણ 2 માં y બરાબર 3x - 3 મૂકતા શું મળે? ચલો સમીકરણમાં બીજું છે એમાં આપણે y ની કિંમત મૂકી દઈએ. 9x - 3y છે ને. તો જ્યાં y છે 3y એના બદલે આપણે શું લખશું? 3x - 3. બરાબર ને? અને પછી શું છે? બરાબર 9. બરાબર. આપણે શેમાં મૂક્યું y ની કિંમત? સમીકરણ નંબર 2 માં મૂકી છે. તો માટે અહીંયા શું થશે? માટે 9x - 3 ને પહેલા 3x જોડે ગુણવાના તો 3 તરી 9 અને x અને પછી અંદર માઇનસ છે ને આપણે બ્રેકેટ છોડેલો છે અને બ્રેકેટની બહાર પણ માઇનસની સાઇન છે 3 ની આગળ. બરાબર. તો અહીંયા અંદર સાઇન બદલાઈ જશે. 3x પછી માઇનસ છે તો પ્લસ થઈ જશે અને 3 ગુણ્યા એને 3 જોડે ગુણવાના 3 તરી 9 બરાબર 9. ચલો હવે શું થશે? માટે +9x - 9x બંને કેન્સલ થઈ જશે ને. 9x - 9x 0 થઈ જાય. પ્લસ માઇનસ સરખા હોય બંને તો કેન્સલ થઈ જાય. બરાબર. તો માટે આપણને શું મળે છે? 9 = 9. જો અહીંયા આપણને શું મળ્યું ખબર છે? આપણને x ની કોઈ ચોક્કસ કિંમત નથી મળતી. તો આપણે શું લખશું કે અહીં આપણને x ની
કોઈ ચોક્કસ કિંમત મળતી નથી, બરાબર. પણ શું મળે છે? 9 = 9 જેવું સાચું વિધાન મળે છે. તો શું લખશું? પરંતુ 9 = 9, બરાબર, જેવું સાચું વિધાન મળે છે, બરાબર. આથી આપણે શું કહેવાય કે આપેલ, અહીંયા બાજુમાં ઉપર લખી દઈએ આપણે, આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. અનંત ઉકેલ છે માટે આપણે શું કહેવાય કે y ની આપણને જે કિંમત મળી છે અહીંયા, બરાબર, 3x - 3 અહીંયા મળી છે ને, તો શું કહેવાય? y = 3x - 3, જ્યાં x, આ સમીકરણમાં જે x છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, બરાબર. એથી બધી જ જોડ શું છે? એ આપેલ સમીકરણ યુગ્મના ઉકેલ થાય, બરાબર ને. આ રીતે એનો જવાબ લખી શકાય. દાખલા નંબર 4, 0.2x + 0.3y = 1.3. આના આપણે આપશો સમીકરણ નંબર 1 નામ, બરાબર. આ છે આપણું સમીકરણ નંબર 1. 0.4x + 0.5y = 2.3. આ છે આપણું સમીકરણ નંબર 2, બરાબર. હવે શું કરવાનું છે? પોઈન્ટ કાઢી નાખવા છે દરેક બાજુ. તો આપણે શું કરશું? બંને બાજુ એને 10 વડે ગુણી લઈશું. ધારો કે હું ખાલી એમ કહું કે 0.2 છે, એના બદલે હું 2/10 લખું, બરાબર, અને એનું 10 જોડે ગુણું તો શું આવશે? જવાબમાં ખાલી 2 જ આવશે ને, તો પોઈન્ટ નીકળી ગયો. એટલે આ રીતે બંને સમીકરણને બંને બાજુ 10 વડે ગુણતા એવું લખવાનું. બંને સમીકરણને બંને બાજુ 10 વડે ગુણતા શું મળે? ગુણતા 2x પોઈન્ટ જતા રહેશે બધે, બરાબર, પ્લસ 3y = 13. આ છે સમીકરણ નંબર 3. અને પછી 4x + 5y = 23. આ છે આપણું સમીકરણ નંબર 4, બરાબર છે. હવે શું કરવાનું? સમીકરણ નંબર જે 3 છે ને, સમીકરણ 3 પરથી x ની આપણને શું કિંમત મળે? આપણે એમાં લખી નાખીએ કે સમીકરણ 3 પરથી શું મળે? x = 13 - 3y થાય ને, 13 - 3y, અને x ની બાજુમાં 2 છે એ સામે ભાગાકારમાં જતો રહે, તો આપણને આ કિંમત મળે x ની. આ કિંમત આપણે ક્યાં મૂકવાની છે? સમીકરણ 4 માં મૂકતા, તો સમીકરણ 4 આ રહ્યું, એમાં આપણે x ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે. તો 4x + 5y છે, તો શું આવશે? 4 અને x ની બદલે આપણે લખશું 13 - 3y ભાગ્યા 2, બરાબર, પ્લસ 5y = 23. તો શું થાય? અહીંયા છેદ ઉડશે ને, 2 × 2 = 4. તો માટે અહીંયા થશે 2 બ્રેકેટમાં 13 - 3y પ્લસ 5y = 23. માટે અહીંયા થશે 2 ને 13 જોડે ગુણવાના એટલે 13 × 2 = 26, ઓછા 2 ને 3y જોડે ગુણવાના એટલે 3 × 2
6y પ્લસ 5y બરાબર 23. તો માટે શું થશે અહીંયા 26 અને માઇનસ 6y પ્લસ 5y એટલે શું થશે માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 23. ચલો હવે માટે અહીંયા 23 માટે y બરાબર શું થશે માટે y બરાબર થશે 23 અને 26 સામે જતા રહે એટલે માઇનસ 26 માઇનસ y બરાબર y ને આપણે નિશાની સાથે લેવાનું છે માઇનસ y બરાબર 23 છેદમાં 23 માઇનસ 26 માટે માઇનસ y બરાબર 23 ઓછા 26 કેટલા થાય માઇનસ 3 થાય માઇનસ y બરાબર માઇનસ 3 તો પ્લસ y બરાબર પ્લસ 3 આ y ની કિંમત છે એને આપણે ક્યાં મૂકવાની છે સમીકરણ નંબર 4 માં બરાબર સમીકરણ નંબર 4 માં જ્યાં x ની કિંમત છે ને અહીંયા આપણે મૂકેલી છે ને અહીંયા ત્યાં આપણે શું લખવાનું છે y ની કિંમત લખવાની છે કઈ y ની કિંમત લખવાની છે x બરાબર 13 ઓછા 3y છે તે આપણે શું લખવાનું છે y ની જગ્યાએ 3 લખવાનું છે બરાબર તો આની કિંમત છે y ની એને આપણે આમાં મૂકવાનું છે અહીંયા તો માટે શું લખશું આપણે અહીંયા લખશું x બરાબર 13 ઓછા 3y છેદમાં 2 માં y બરાબર 3 મૂકતા શું થાય છે ચલો આપણે જોઈ લઈએ x બરાબર 13 ઓછા 3y એટલે 3 અને y ની બદલે પાછા 3 મૂકવાના અને છેદમાં 2 છે છેદમાં 2 તો બરાબર શું થાય માટે x બરાબર થશે 13 ઓછા 3y 3 તરી 9 ઓછા 9 બરાબર છેદમાં 2 માટે 13 માંથી 9 જાય તો કેટલા બચે માટે x બરાબર 4 છેદમાં 2 તો છેદ બચશે 2 દુ 4 તો માટે x બરાબર આવે છે 2 તો આપણને બંને ઉકેલ મળી ગયા x બરાબર 2 અહીંયા મળે છે આ x બરાબર 2 મળે છે અને અહીંયા ઉપર મળે છે y બરાબર 3 બરાબર અહીંયા y બરાબર 3 મળે છે આપણને નીચે x બરાબર 2 મળે છે તો આમ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કયા છે ઉકેલ આમ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ આ કોણ લખતી કયા છે x બરાબર 2 અને y બરાબર 3 છે હવે આપણે ચકાસવું હોય તો બંને સમીકરણ છે પહેલો અને બીજો એમાં આપણે શું કરવાનું x અને y ની કિંમત લખવાની આપણે આ લખીએ ચકાસણી બરાબર ને તો ચકાસણી કરીએ તો પહેલું સમીકરણ છે 0. આ બંનેમાં એની કિંમત મૂકી દેવાની બરાબર બંનેમાં કિંમત મૂકે તો 1.3 અને 2.3 જવાબ આવે તો આપણો આ ઉકેલ સાચો છે બરાબર તો પહેલા આપણે લખીએ 0.2x પ્લસ 0.3y બરાબર શું થશે 0.2 અને x ની જગ્યાએ શું લખવાના છે 2 અને પ્લસ 0.3 અને y ની જગ્યાએ શું લખવાના છે આપણે y મળ્યા છે આપણને 3 તો આપણે લખશું 3 તો બરાબર શું થશે અહીંયા 2 દુ 4 એટલે 0.4 પ્લસ 3 તરી 9 તો 4 પ્લસ 9 તો 9 4 કેટલા થાય 13 અને પોઈન્ટ વાળું છે એટલે વચ્ચે આપણે પોઈન્ટ મૂકી દેવાનો તો મળી ગયો આપણે 1.3 એવી રીતે બીજું સમીકરણ જોઈએ આપણે 0.4 અને x ની જગ્યાએ શું લખવાનું પાછું 2 પ્લસ 0.5y 0.5 અને y ની જગ્યાએ પાછું આપણે લખવાનું છે 3 બરાબર કેટલા થાય 4 દુ 8 પ્લસ 5 તરી 15 બરાબર તો 15 ને 8 કેટલા થાય 23 પણ પોઈન્ટ વાળી સંખ્યા છે એટલે વચ્ચે પાછો એક પોઈન્ટ આવશે તો અહીંયા મળી ગયા 2.3 તો આ બંને પર આપણે ચકાસણી પરથી ખબર પડે છે કે આપણા ઉકેલ બંને છે એ સાચા છે બરાબર છે દાખલા નંબર 5 √2x પ્લસ √3y ઇઝ ઇક્વલ ટુ 0 √3x માઇનસ √8y ઇઝ ઇક્વલ ટુ 0 ચલો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1 બરાબર આ છે આપણું સમીકરણ નંબર 1 આ છે આપણું સમીકરણ નંબર 1 અને √3x માઇનસ √8y આને આપણે આપી દઈએ નામ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ 0 એ છે સમીકરણ નંબર બીજું હવે શું કરવાનું સમીકરણ 2 માં હા ચાલો આપણે એવું લઈએ કે સમીકરણ 2 પરથી બરાબર સમીકરણ 2 પરથી x ની કિંમત કેટલી મળે
x બરાબર કેટલા થાય? x બરાબર આ x છે, x પછી ડાયરેક્ટ બરાબર શું છે? 0 જ છે, તો 0 આપણે ન ગણીએ. ચલો x બરાબર 0, પણ આ -8y છે એ સામે જતા રહે, તો શું થઈ જાય? પ્લસ √8y થઈ જાય ને. 0 છે તો લખીને તો ચાલે, 0 પ્લસ √8y લખવાની જરૂર નહીં, એટલે 0 લખવાની જરૂર નહીં. બરાબર, √8y અને છેદમાં આ x ની જોડે √3 છે, ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં થઈ જાય. બરાબર, તો છેદમાં √3 આ x ની કિંમત આપણને મળે છે. સમીકરણ 2 પરથી આપણે જોઈએ તો આપણને x ની કિંમત આ રીતે મળે છે. બરાબર, હવે આ કિંમત છે એને આપણે શું લખવાનું છે? સમીકરણ 1 માં આ કિંમત જે છે એને આપણે સમીકરણ 1 માં મૂકતા, કઈ કિંમત? આપણને જે x ની કિંમત મળી છે ને એ કિંમતને આપણે સમીકરણ 1 માં મૂકતા શું બને? આ સમીકરણ પહેલું છે, જે આ સમીકરણ પહેલું, એમાં આપણે આ કિંમત મૂકવાની છે. પહેલા સમીકરણમાં કઈ? x ની આ કિંમત મૂકવાની છે. તો પહેલું સમીકરણ છે √2x, તો શું આવે? √2 અને x ની કિંમત શું છે? બ્રેકેટમાં √8y અને છેદમાં √3. બરાબર, આ છે x ની કિંમત. તો સમીકરણ 1 માં √2x પ્લસ √3y બરાબર 0 આ રીતે લખાય. માટે અહીંયા શું લખી શકીએ આપણે? √2, હવે બ્રેકેટમાં √8 છે ને, તો આપણે શું લખીએ? રૂટમાં 8 એટલે 4 દુ 8 થાય ને, 4 × 2 લખી શકાય. અને અહીંયા આવશે નીચે √3, અહીંયા બાજુમાં y તો લખવાના જ છે, અને પછી બ્રેકેટમાં છે પ્લસ √3y = 0 y છે. બરાબર, હવે ચલો માટે અહીંયા શું થશે? √2 તો એમને જ રહેશે. હવે બ્રેકેટમાં 4 × √2 છે, તો જે 4 છે આગળના 4, તો એનું વર્ગમૂળ શું થાય? એકલા 2 થઈ જાય ને, તે આપણે રૂટની બહાર લઈ લઈએ 2, અને ઇન્ટુ √2 છે એનું વર્ગમૂળ તો આપણે એનું જ લખવું પડશે. બરાબર, 4 છે, 4 નું આપણે વર્ગમૂળ લખ્યું 2, અને ઇન્ટુ √2 છે તો આપણે એમને જ લખશું y, અને છેદમાં શું આવશે? √3. તો હવે આ √2 × √2 કેટલા થશે? એકલા 2 થઈ જશે, તો 2 × 2, તો 2 દુ 4 થઈ જશે ને. પહેલા આપણે અહીંયા આગળ લખી દઈએ, પ્લસ √3y લખવાના છે = 0. તો જો આ બધા આ √2 × √2 એટલે 2 થઈ જશે, અને ગુણ્યા 2 એટલે 4 થઈ જશે. તો માટે અહીંયા કેટલા થશે? આપણે અહીંયા લખશું માટે 4y બરાબર, છેદમાં √3 તો છે જ, પ્લસ √3y = 0. હવે બંને છે, બંનેમાંથી આપણે શું કોમન નીકળશે? y કોમન નીકળશે. તો અહીં આપણે ક્યાં ઉપર લખી દઈએ, માટે આપણે અહીંયા લખશું આ બંનેમાંથી આપણે શું કોમન કાઢવાનું છે? y કોમન કાઢે ને, તો આપણે લખી દઈએ અહીંયા y બહાર લખી દેવાના, અને શું બચ્યું છે? 4/√3 બચ્યા, 4/√3, અને પ્લસ √3y છે, તો y બહાર છે એટલે પ્લસ ખાલી √3 જ આવશે, પ્લસ √3. બરાબર, બ્રેકેટ પૂરો, અને = 0. માટે y = 0, અને આ જે ગુણાકારની સંખ્યા છે એ સામે જાય y ના ગુણાકારમાં, તો 0 ના છેદમાં આવી જાય. બરાબર, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા લખો તો 0 ને 0 જ રહેવાની છે, એટલે y ની કિંમત આપણને શું મળશે? y બરાબર અહીંયા 0 મળશે. y બરાબર 0 મળી ગયા. હવે આ y ની કિંમત આપણે ક્યાં લખવાની છે? આપણે x ની કિંમત અહીંયા શોધી ને, અહીંયા આમાં આપણે y ની કિંમત લખવાની છે. તો માટે આપણે શું લખશું? હવે x બરાબર √8y અને છેદમાં √3 બરાબર, માં y બરાબર 0 મૂકતા શું થાય? મૂકીએ તો થશે x બરાબર √8, અને y ને બદલે લખશું 0, અને છેદમાં √3. તો માટે x બરાબર પણ 0 થઈ જશે ને. x બરાબર 0 ને કોઈ પણ સંખ્યા ગુણીએ તો 0 ના 0 જ થાય,
અને એના છેદમાં પણ કાંઈ હોય તો પણ એ સંખ્યા 0 જ રહેવાની છે. માટે x બરાબર પણ શું મળ્યું આપણને 0. y બરાબર પણ 0 મળ્યું છે અને x બરાબર પણ 0 મળ્યું છે. તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શું છે? x બરાબર 0 અને y બરાબર 0. તો માટે આપણે શું લખી નાખીએ એમાં? આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 છે. બરાબર, આમાં કઈ ચકાસણી કરવાની જરૂર નથી. તમે સમીકરણ 1 અને સમીકરણ 2 માં તમે 0 મૂકો અહીંયા તો એની કિંમત 0 જ થઈ જવાની છે. ધારો કે ખાલી એમને સમજવા માટે કરી દઉં ચકાસણી કે પહેલું સમીકરણ છે √2x + √3y, તો હું x ની બદલે 0 લખી દઉં. 0 + √3 0, તો કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો તો 0 જ થઈ જવાનું છે ને. એ રીતે સમીકરણ બીજું છે √3x, તો x ની બદલે 0 -√8y, બરાબર, -√8y, તો -√8 અને y ને બદલે 0, તો પણ 0 જ થઈ જવાનું છે. બરાબર, એટલે એનો જવાબ 0 જ આવવાનો છે. તો આ પરથી આપેલ સમીકરણ યુગ્મના ઉકેલ આપણે મેળવ્યા છે એ સાચા છે. દાખલા નંબર 6, 3x/2 - 5y/3 = -2 અને છે x/3 + y/2 = 13/6. ચલો પહેલું જે છે એને આપણે શું આપવાનું છે? એને આપણે નામ આપી દઈએ છીએ સમીકરણ નંબર 1, જે આપણે દરેક દાખલામાં કરીએ છીએ એ રીતે. બરાબર, આ છે આપણું સમીકરણ નંબર 1 અને નીચે આ છે બીજું છે એ સમીકરણ નંબર 2. હવે શું છે? બંનેમાં જો છેદ બંને છેદવાળા છે. આમાં છેદમાં 2 છે ને અહીંયા 3 છે, તો 2 અને 3 નો લસા લેવાનો. એ જ રીતે નીચેનું સમીકરણ છે 2, એમાં પણ 3 અને 2 છે, તો બંનેનો લસા કેટલો થાય? બંનેમાં સમીકરણ 1 અને 2 બંનેમાં લસા શું થાય? 6 થાય. બરાબર, તો હવે શું કરવાનું? આપણે સમીકરણ 1 અને 2 બંનેમાં આપણે લસા લઈએ તો એનો 6 થાય. તો કેવી રીતે લખાય 1 અને 2 ને? જો 1 ને લખું તો કેવી રીતે થાય કે લસા 6 છે તો આવી રીતે કરાય ને કે ચોકડી ગુણાકાર કરી લઈએ. ચલો આપણે આવી રીતે આને ચોકડી ગુણાકાર આમ કરીએ અને આને ચોકડી ગુણાકાર અહીંયા આવી રીતે કરીએ. એવી રીતે નીચેનામાં પણ ચોકડી ગુણાકાર કરશું. બરાબર, તો 3 તરી 9. બરાબર, આ 3 છે અને ઉપરના 3 છે. 3 × 3 કેટલા થાય? 9. ત્યાં થશે 9x અને માઇનસ 2 × 5 = 10. આ 2 છે સામે 5 જોડે એને ગુણાઈ જાય ચોકડી ગુણાકાર કરીએ. બરાબર, તો 2 × 5 = 10y થાય. બરાબર, અને બરાબર આ છેદમાં જે આપણે લખીએ છીએ ને, છેદમાં લસા 6 છે, એ છેદમાં આપણે 6 લખીએ એને આપણે સામે ગુણી લઈએ, અથવા તો એક સ્ટેપ વધારે લખું, -2 આવું થાય. તો આ 6 સામે જતા રહે તો શું થાય? 2 × 6 થઈ જાય ને. અહીંયા 2 × 6, તો બરાબર શું થઈ જાય? 2 × 6 બરાબર -2 છે તો -12 થઈ જાય. તો હું ડાયરેક્ટ આવી રીતે સ્ટેપ લખી નાખું આવી રીતે કે આ નથી લખતી નીચે 6. બરાબર, ડાયરેક્ટ હું અહીંયા -12 લખી નાખું તો સમજાય ને. હું આ -12 છે સીધો અહીંયા જ લખી નાખું કર્યા વગર, તો બરાબર આવશે અહીંયા -12. ખબર પડી કેવી રીતે આવ્યું? હમણાં મેં સમજાવી એ રીતે. બરાબર, તો આ -12, તો આને આપણે નામ આપી દઈએ છીએ સમીકરણ નંબર 3. એ જ રીતે આપણે નીચેનામાં કરીએ. 3 અને 2 નો લસા 6 થાય, તો ચોકડી ગુણાકાર અહીંયા પણ 2 × x કરવાના, તો અહીંયા થશે 2x માઇનસ 3 × y કરવાના, તો થશે 3y, અને નીચે છેદમાં 6 લખવાના. 3 દુ 6 લસા, એ આપણે ક્યાં લઈ જશું? સામે લઈ જશું. બરાબર, સામે લઈ જઈએ તો શું થાય? જો નીચે ભાગાકારમાં છે એ સામે ગુણાકારમાં જતા રહે, તો 6 6 કેન્સલ થઈ જાય ને. તો એકલા કેટલા બચશે? ખાલી 13 જ બચશે. તો ખાલી 13 જ બચશે. બરાબર, તો હું આ ખાલી ભૂસી નાખું, સમજાવવા માટે લખ્યા છે. તો આવી રીતે થશે. તો આને આપણે નામ આપીશું સમીકરણ નંબર 4. બરાબર છે. હવે સમીકરણ 3 પરથી x ની કિંમત શું મળે? આપણે સમીકરણ 3 છે આ, એના પરથી x કેટલા મળે? તો આપણે શું લખીએ? સમીકરણ 3 પરથી x બરાબર કેટલા? x બરાબર આ x છે, x બરાબર -12 છે ને,
તો 10y છે સામે જતા રહે, -10y છે બરાબરની પેલી બાજુ એટલે +10y થઈ જાય, સામે જતા રહે એટલે +10y, અને પછી -12 તો છે જ, એમને લખી દેવાના. અને x ની જોડે 9 ગુણાકારથી જે ક્યાં જતા રહે, ભાગાકારમાં જતા રહે, બરાબર. તો x ની કિંમત આપણને શું મળી, 10y - 12 છેદમાં 9, બરાબર. સમીકરણ 3 પરથી x બરાબર આ મળે, જેને આપણે ક્યાં મૂકવાનું છે, સમીકરણ 4 માં. x ની કિંમત આપણે અહીંયા સમીકરણ 4 માં મૂકશું. તો આની કિંમત આપણે મૂકવાની છે x ની સમીકરણ 4 માં મૂકતા, એટલે સમીકરણમાં જ્યાં x છે એના બદલે આપણે x ની આ કિંમત મૂકી દેવાની છે. શું છે સમીકરણ 4, 2x - 3y = 13. તો આપણે લખીએ સમીકરણ 4, 2x, હવે x ની જગ્યાએ લખવાનું છે શું, 10y - 12 છેદમાં 9 આ લખશું, બરાબર. 2x, તો x ની જગ્યાએ આપણે આ લખ્યા, અને પછી શું છે 2x, સમીકરણ 4 માં 2x - 3y, તો -3y, અને પછી =13 તો લખવાના છે. જો અહીંયા પણ શું છે, આ બે પદ છે અને વચ્ચે માઇનસ નિશાની છે, તો આ બંનેમાં અહીંયા 9 છે, આની નીચે કાંઈ નથી, એનો અર્થ કે 1 છે, તો 9 અને 1 નો લસા પણ 9 થાય, બરાબર ને. તો માટે અહીંયા કેટલા થાય, માટે અહીંયા હવે 9 અને 1 નો લસા 9 થાય, તો હું આને ડાયરેક્ટ સામે જવા દઉં, 9 ને 3 જોડે ગુણવું અને પછી 9 ને 13 જોડે ગુણવાના, કારણ કે લસા છે ને બંનેનો, એટલે તો જો ડાયરેક્ટ આવી રીતે લખાય ને, કે હમણાં મેં ઉપર તમને સ્ટેપ શીખવાડી ને એ રીતે જ, -10y, હવે 9 ને આપણે સામે લઈ જઈએ તો 9 × 3 કેટલા થાય, -9 × 3 9 × 27y, બરાબર. બરાબર, હવે 9 ને 13 જોડે આપણે ગુણ્યા, બરાબર. તો કેટલા થશે, 13 × 9 = 117 થશે, બરાબર. 13 9 થશે 117. હવે અહીંયા અચ્છા 2x = -3y, અચ્છા અહીંયા 3y છે, એક મિનિટ, અહીંયા છે ને સમીકરણ નંબર 4, અહીંયા વચ્ચે પ્લસ છે ને, તો અહીંયા પણ વચ્ચે પ્લસ આવશે. સમીકરણ નંબર 4 માં વચ્ચે પ્લસની સાઇન છે, માઇનસ નથી. તો અને અહીંયા પણ શું આવશે, વચ્ચે પ્લસ આવશે, મારે લખવામાં ભૂલ થઈ ગઈ, માઇનસ નથી, અને અહીંયા પણ એટલા માટે પ્લસ આવશે, બરાબર. તો અહીંયા થશે, બરાબર ને, એટલે આ રીતે થશે, 9 ને આપણે સામે 3 જોડે પણ ગુણી લીધા, સામે લઈ ગયા, અને 13 જોડે પણ ગુણ્યા, લસા 9 લીધો એટલે, બરાબર છે. ચલો હવે તો કેટલા, તો શું થાય, માટે અહીંયા થશે, માટે હવે 2 ને પહેલા 10y જોડે ગુણો તો 10 દુ 20, 20y, પછી માઇનસ ની સાઇન છે, પછી 12 ને 2 જોડે ગુણો, 2 × 12, તો 12 દુ 24, પછી પ્લસ 27, અરે 27y, બરાબર, પ્લસ, એક મિનિટ, 27y, અહીંયા 2y લખાઈ ગયું છે, અહીંયા થશે 27y, અને પછી શું છે, = 117. ચલો તો માટે શું થશે, માટે 20y + 27y કરવાના, બરાબર, વચ્ચે પ્લસની સાઇન છે ને, તો 20 ને 27 કેટલા થાય, 47y થશે, બરાબર. હવે 117 અને -24 છે સામે જતા રહે, તો +24 થઈ જાય, તો માટે શું થાય, y = 117 + 24, તો 117 + 24 કેટલા થાય છે, 141 થાય, કેટલા થાય, 141, અને આ જે 47 છે y જોડે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં થઈ જાય, બરાબર. તો 47 × 47, તમે 47 તરી કરો ને તો આવે 141, તો માટે y બરાબર આપણને કેટલા મળ્યા છે, 3, y બરાબર આપણને મળ્યા છે 3. જો એક ઉકેલ મળી ગયો, y બરાબર 3 મળે આપણને. હવે y ની કિંમત ક્યાં મૂકવાની, આ જે x આપણને મળે ને અહીંયા સમીકરણ 3 પરથી, અહીંયા જે આપણને x ની કિંમત મળી ને, ત્યાં એમાં આપણે y ની કિંમત મૂકવાની છે. તો આપણે શું લખવાનું, કે માટે x બરાબર 10y - 12 છેદમાં 9 માં y ની કિંમત મૂકતા, એટલે કે y બરાબર 3 મૂકતા શું મળે આપણને, x બરાબર 10y, y ની બદલે આપણે 3 મૂકી દઈએ, -12 અને છેદમાં 9, માટે x બરાબર 10 × 3 કેટલા થાય, 10 તરી 30 -12 છેદમાં 9,
તો માટે x બરાબર કેટલા થશે? 1 મિનિટ, ઉપર અહીંયા લખી લઈએ આપણે, ઉપર લખી લઈએ છે અહીંયા લખી લો કે માટે x બરાબર કેટલા થાય? 30 ઓછા 12 એટલે 30 માંથી 10 જાય તો 20 અને બીજા 2 જાય તો 18, બરાબર? એટલે 18 અને છેદમાં 9, તો 9 દુ 18 ભાગ ચાલશે ને? તો માટે x બરાબર આપણને કેટલા મળ્યા? 2. તો આમ સમીકરણ આપણને સમીકરણ યુગ્મના બે ઉકેલ મળે છે, x બરાબર 2 અને y બરાબર 3, બરાબર? આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મના બે ઉકેલ હું આખું નથી લખતી, બરાબર છે? ઉકેલ કયા છે? x બરાબર 2 અને y બરાબર 3 છે, બરાબર? આ એનો જવાબ છે. આપણે ચકાસણી કરીને જોવું હોય તો ચેક કરી લેવાય, બરાબર? પ્રશ્ન બીજો, 2x plus 3y is equal to 11 અને 2x minus 4y is equal to minus 24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y is equal to mx plus 3 થાય. હવે જો અહીંયા આપેલું છે 2x plus 3y is equal to 11, તો એને આપણે શું નામ આપશું? સમીકરણ નંબર 1 આપશું, બરાબર? આપી દઈએ અહીંયા 2x plus 3y is equal to 11, આપને કહી દઈએ સમીકરણ નંબર 1. અને બીજું છે 2x minus 4y is equal to minus 24, ये माइनस છે, એક મિનિટ ફરી લખી દો, is equal to -24, બરાબર? -24. આને આપણે નામ આપશું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 જે છે, સમીકરણ 2 પરથી x ની કિંમત કેટલી થાય? x બરાબર કેટલા થાય? 2x minus 4y છે, તો x બરાબર, તો ડાયરેક્ટ બરાબર પછી શું છે? અહીંયા -24 છે, તો x બરાબર લખવાના આપણે -24 અને આ -4y છે એ સામે જતા રહે તો +4y થઈ જાય ને, -24 +4y અને છેદમાં 2x ની જોડેના 2 છે અહીંયા છેદમાં જતા રહે, તો માટે કેટલા થાય x બરાબર? હવે બંનેના છેદમાં 2 છે, એનો અર્થ કે 24 ના છેદમાં 2 છે અને 4 ના છેદમાં 2 છે, તો 2 ભાગ ચાલે અહીંયા બંને જોડે, તો 12 દુ 24 થાય ને, અને અહીંયા શું થાય? 2 દુ 4 થાય. તો માટે x બરાબર આપણે કેવી રીતે લખાય? પ્લસ વાળી સંખ્યા આગળ લખી દઈએ, 2y અને -12 પાછળ લખી દઈએ, બરાબર? તો x બરાબર શું થાય? 2y -12, બરાબર? હવે આને છે આ કિંમત છે એને આપણે શેમાં મૂકવાની? સમીકરણ 1 માં. એને આપણે x ની કિંમત આપણે જે મળી આપણે 2y - 12 એને આપણે સમીકરણ 1 માં મૂકવાની, ને શું લખશું આપણે? સમીકરણ 1 માં મૂકતા, બરાબર? તો શું થશે? 2x plus 3y is equal to -11 છે ને સમીકરણ 1, તો આપણે શું લખવાનું? 2x, તો x ની બદલે શું લખવાનું? 2y - 12 મળ્યા છે ને આપણને, 2x plus 3y બરાબર 11, બરાબર? તો માટે શું થાય? 2 દુ 4 થશે, 4y માઇનસ 2 ગુણ્યા 12 કરીએ તો 12 દુ 24 પ્લસ 3y બરાબર 11. હવે માટે y બાજુમાં લઈ લઈએ, 4 ને 3 7, તો 7y બરાબર 11 અને આ -24 છે સામે જતા રહે તો +24 થઈ જાય ને, તો માટે શું થશે? y બરાબર 24 ને 11 કેટલા થાય? 24 ને 10 25 ને 24 ને 10 34 ને 1 35 થશે ને, 35 અને 7y નો 7 છે એ ક્યાં જતો રહે? છેદમાં જતો રહે, અહીંયા 7, એક મિનિટ સરખી લખી દઉં, 35 છેદમાં અહીંયા આમ કરી દઉં 7, બરાબર? આ છેદ છે, 35 ના છેદમાં 7, ત્યાં છેદ ઉડશે, 7 પંચા 35, તો માટે y કેટલા આવશે? માટે y બરાબર, એક મિનિટ, માટે આપણે અહીંયા લખીએ, y ની કિંમત આપણને શું મળી? y બરાબર મળ્યા આપણને 5, આ આપણને y મળ્યા. હવે y બરાબર જે 5 મળ્યા છે એને આપણે ક્યાં મૂકવાના? x બરાબર 2y - 12 મળ્યા ને આપણને, એમાં આપણે y ની કિંમત મૂકવાની અહીંયા, તો માટે x બરાબર 2y - 12 માં શું મૂકવાનું છે? y બરાબર 5 મૂકતા 2y - 12 છે એમાં y ની બદલે આપણે 5 મૂકવાના છે, બરાબર? તો શું થશે? x બરાબર 2y, y ની બદલે 5 - 12,
તો માટે x બરાબર કેટલા થાય 5 દુ 2 ગુણ્યા 5 5 દુ 10 માઇનસ 12 થાય તો માટે x બરાબર થશે 10 માઇનસ 12 એટલે -2 બરાબર નાનામાંથી મોટા જાય એટલે માઇનસમાં જવાબ આવશે ને માટે આ મળી આપણને x ની કિંમત તો અહીંયા આપણને x બરાબર -2 મળ્યા છે y બરાબર મળ્યા છે 5 હવે આપણે શું કરવાનું છે એવો m શોધો કે જેથી અહીંયા આજે આપણે y બરાબર mx + 3 એમાં આપણે x અને y ની કિંમત મૂકવાની છે તો હવે આને x અને y ની કિંમત શેમાં મૂકવાની છે x અને y ની કિંમત શેમાં મૂકવાની છે y બરાબર mx + 3 માં મૂકતા કેટલા થાય માટે y કેટલા છે y બરાબર એટલે 5 બરાબર m અને x કેટલા છે -2 છે તો x ની બદલે લખવાના -2 +3 તો માટે 5 બરાબર -2m થાય +3 હવે 3 ને 5 ને બાજુ લઈ લેવાના તો માટે શું લખવાનું આપણે અહીંયા માટે 5 અને 3 છે એને 5 ની બાજુમાં લઈ લેવાના એટલે +3 ને બદલે -3 થઈ જાય બરાબર -2m બરાબર તો માટે આપણે લખાય કે -2m બરાબર 5 - 3 તો માટે -2m બરાબર 5 - 3 કેટલા થાય 2 તો માટે -m બરાબર આ બે સામે જતા રહેશે 2 છેદમાં અહીંયા 2 બરાબર ને તો 2 એકા 2 થઈ જાય છેદ ઉડશે ને તો માટે m બરાબર કેટલા આવે m બરાબર -1 બરાબર ને -m બરાબર 1 થાય -m બરાબર 1 તો +m બરાબર -1 થઈ જાય તો આપણને મળી ગયો m ની કિંમત x y અને m ની કિંમત મળી ગઈ આપણને આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ કયો છે ઉકેલ તો x બરાબર -2 y બરાબર 5 અને m બરાબર -1 છે બરાબર છે આ એના ઉકેલ છે પ્રશ્ન નંબર 3 નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો એમાં છે પહેલો બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શોધો હવે જે આપણને કીધું છે ને એના પરથી આપણે સમીકરણ બનાવવાનું પહેલું શું કીધું છે કે બે સંખ્યાઓનો તફાવત એટલે કોઈ પણ બે સંખ્યા આપણે લઈ લઈએ x અને y અને તફાવત આવે એટલે વચ્ચે માઈનસની સાઈન આવે બરાબર એટલે x - y બરાબર કેટલા કીધા છે 26 કીધા છે એટલે આપણે અહીંયા શું લખશું અહીંયા આપણે લખશું બે સંખ્યાનો તફાવત કીધો એટલે કોઈ પણ બે સંખ્યા x અને -y બરાબર કેટલા કીધા છે 26 બરાબર તો આપણે આ રીતે સમીકરણ બનાવેલું એને આપણે નામ આપશું આને સમીકરણ નંબર 1 પછી શું કીધું છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે કોઈ એક સંખ્યા એટલે x છે એ y કરતા 3 ગણી છે એટલે શું લખાય આપણે કે x બરાબર 3 ગણી એટલે 3y બરાબર તો આને આપણે શું નામ આપશું સમીકરણ નંબર બીજું બરાબર ને હવે સમીકરણ 1 માં આપણે શું કરવાનું છે x ની કિંમત મૂકવાની છે x ની સમીકરણ 1 છે પહેલું એમાં આપણે x બરાબર 3y છે તો x ની જગ્યાએ આપણે 3y લખવાનું છે તો આપણે શું લખશું કે સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા શું થાય છે જો x - y છે તો x ની બદલે આપણે શું લખશું 3y - y બરાબર બરાબર 26 હવે 3y - y એટલે કેટલા થાય 2y થાય ને તો અહીંયા લખશું 2y બરાબર 26 તો માટે y બરાબર કેટલા થાય માટે આપણે લખીએ અહીંયા y બરાબર થાય 26 અને 2 છે y ની બાજુમાં એ 26 ના છેદમાં જતા રહે બરાબર તો અહીંયા આવશે છેદ ઉડશે 13 દુ 26 તો માટે y બરાબર કેટલા થશે માટે y બરાબર થશે 13 બરાબર જો આપણને એક ઉકેલ મળે y બરાબર 13 હવે x બરાબર 3y છે એમાં આપણે y બરાબર 13 મૂકવાના આ બીજું સમીકરણ છે x બરાબર 3y એમાં આપણે y ની જે કિંમત મળી આપણને 13 એ મૂકવાના બરાબર તો આપણે શું લખશું અહીંયા કે x બરાબર 3y માં y બરાબર
13 મળ્યા છે ને આપણને, 13 મૂકતા કેટલા મળશે? તો આપણે લખશું અહીંયા x બરાબર 3 અને y ની કિંમત લખશું 13, બરાબર? તો માટે શું થાય? x બરાબર 3 ગુણ્યા 13 એટલે 13 તરી 39 થશે, બરાબર? 13 તરી થશે 39. તો આપણને કોની કિંમત મળી? x ની. તો x અને y બંને મળે, બરાબર? એટલે આપણે શું કહેવાય, આમ માગેલી સંખ્યાઓ કઈ છે? 29 અને 13. તો તે બે સંખ્યા શોધો એવું કીધું છે ને રકમમાં. તો આ બે સંખ્યા કઈ છે? તો આપણે લખશું અહીંયા આમ બે સંખ્યા એટલે કે માગેલી સંખ્યા કઈ છે? 29, x ની 39 છે ને, 13 તરી 39 અને અહીંયા અને આવશે અને y ની કિંમત 13 છે, તો 39 અને 13 છે, બરાબર ને? હવે આ એનો જવાબ છે 39 અને 13. આ બે માગેલી સંખ્યા છે. આપણે ખાલી ચકાસવું હોય તો આપણે x - y બરાબર 26 કીધા છે ને, ખાલી ચકાસણી માટે જો અહીંયા કરું છું કે x - y બરાબર 26 કીધા છે, તો થાય છે x - y. x ની કિંમત કેટલી છે? 39 માઇનસ y ની કિંમત કેટલી છે? 13, તો થાય છે 26, બરાબર? 39 માઇનસ 13 કરે તો 26 આવે છે, બરાબર? અને 39 છે એ 13 કરતા કેવી છે? 3 ગણી છે. કીધું છે ને કે બીજી સંખ્યાથી 3 ગણી છે, તો એ 3 ગણી પણ છે, બરાબર? એટલે ચકાસીએ તો આપણને ખબર પડે કે ના, આપણો ઉકેલ છે એ સાચો છે, બરાબર છે? પછી બીજો છે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો, બરાબર? બે પૂરક કોણો છે, તો આપણે હવે એને શોધવાના છે કે એનું માપ શું છે. કે ધારો કે કયા છે તો આપણે માપી લેવાના, કે ધારી લેવાના કે મોટા ખૂણાનું અંશ માપ કેટલું છે? x અને નાનો ખૂણો y છે, બરાબર? તો આપણે સૌથી પહેલા શું ધારી લેવાનું? બે પૂરક કોણો ખબર નથી તો ધારો કે અહીંયા આવશે, ધારો કે મોટા ખૂણાનું અંશ માપ x છે અને નાના ખૂણાનું અંશ માપ y છે, બરાબર? હવે સમીકરણમાં શું કીધું છે? હવે બે પૂરક કોણ છે એટલે પૂરક કોણનો સરવાળો તો હંમેશા 180 જ થાય, બરાબર ને? તો આપણે શું કહેવાનું કે સમીકરણ પરથી સૌથી પહેલા શું આપણે લખવાનું? x પ્લસ y, બે પૂરક કોણનો સરવાળો હંમેશા શું થાય? 180. તો x અને y છે તો x પ્લસ y બરાબર આપણે લખીએ છીએ 180, બરાબર? આને આપણે નામ આપીએ, એક મિનિટ, અહીંયા 80 છે, 180, બરાબર છે? અહીંયા અને એને આપણે નામ આપશું સમીકરણ નંબર 1. પછી બીજું શું કીધું છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતા 18 વધારે છે. હવે મોટો ખૂણો કયો છે? x છે, બરાબર? મોટો ખૂણો છે અહીંયા x માઇનસ y, નાના ખૂણા કરતા 18 વધારે છે, બરાબર? કેટલા થશે? 18. તો આ બનશે આપણું સમીકરણ નંબર 2, બરાબર? રકમમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે સમીકરણ બનાવવાનું છે. તો આ બંને સમીકરણ છે. હવે શું કરવાનું છે? સમીકરણ બીજું છે ને, સમીકરણ 2, સમીકરણ 2 પરથી શું કહેવાય? 2 પરથી x બરાબર કેટલા થાય? પરથી x બરાબર 18 અને માઇનસ y છે અહીંયા એ પાછળ જતા રહે, બરાબર? ની 18 ની જોડે જતા રહે, તો માઇનસ y ના પ્લસ y થઈ જાય ને, 18 પ્લસ y થઈ જાય. સમીકરણ 2 પરથી x બરાબર 18 પ્લસ y, બરાબર? અથવા તો y પ્લસ 18 એમ પણ લખી શકાય. તો હવે y પ્લસ 18 છે એની કિંમતને આપણે ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં, બરાબર? તો આપણે કહીએ કે x બરાબર y પ્લસ 18 અથવા તો 18 પ્લસ y ને સમીકરણ 1 માં મૂકતા, બરાબર? સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 ક્યાં છે? અહીંયા x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 180 એવું છે ને? તો x ની કિંમત તો છે જ 18 પ્લસ y, તો x પ્લસ y એટલે x પ્લસ y એની બદલે આપણે શું લખશું? 18 પ્લસ y લખશું. સમીકરણ 1 છે કે x પ્લસ y, ચલો બરાબર 180 આવું સમીકરણ છે. તો આપણે x ની જગ્યાએ શું મૂકશું?
18 પ્લસ વાય એક્સની કિંમત. તો માટે અહીંયા લખશું આપણે 18 પ્લસ વાય બરાબર એક્સની જગ્યાએ, અને પછી પ્લસ વાય તો છે જ એટલે ફરીવાર પ્લસ વાય બરાબર 180. તો માટે અહીંયા શું થાય 18 પ્લસ 2y બરાબર, અહીંયા આવશે 18 પ્લસ 18 છે 18 પ્લસ વાય 2y થાય ને બરાબર 180. તો માટે y બરાબર કેટલા થાય હું બાજુમાં લખી દઉં છું અહીંયા કે માટે અહીંયા થશે માટે આપણે ચલો 2y બરાબર પહેલા લખીએ 2y બરાબર 180, 2y બરાબર થશે 180 અને 18 છે એ સામે જતા રહેશે બરાબર. તો 180 માઇનસ થઈ જશે માઇનસ 18. તો માટે y બરાબર કેટલા થાય માટે y બરાબર હવે 180 માંથી આપણે 18 બાદ કરીએ તો થશે 162 થશે બરાબર. કેટલા થશે 162 અને આ y ની બાજુમાં 2 છે એ સામે જાય તો ભાગાકારમાં જતા અહીંયા જતા રહે. તો 162 દૂર કરીએ તો કેટલા થાય અહીંયા 2 8 16 અને 2 1 2 તો 81 થાય. માટે અહીંયા y બરાબર કેટલા મળે છે આપણને માટે y બરાબર મળશે આપણને 81 એક ઉકેલ મળે. હવે શું કરવાનું છે કે સમીકરણ 2 માં y બરાબર 1 મૂકવા y બરાબર y ની કિંમત મૂકવાની. સમીકરણ બીજું છે ને x - y એમાં આપણે y ની કિંમત મૂકવાની છે. શું કરવાનું છે સમીકરણ 2 માં y બરાબર 81 મૂકતા કેટલા થાય સમીકરણ બીજું કયું છે x - y બરાબર 18 છે ને તો x માઇનસ આ y બરાબર 18. ચલો આ સમીકરણ બીજું છે એમાં આપણે y ની કિંમત લખી દઈએ. તો માટે x માઇનસ y કેટલા મળ્યા છે 81 બરાબર 18 બરાબર. તો માટે x બરાબર કેટલા થાય માટે x બરાબર થશે 18 અને આ માઇનસ 81 સામે જાય તો પ્લસ 81 થશે બરાબર. તો માટે 18 પ્લસ 81 કેટલા થાય છે 18 વત્તા અથવા 81 વત્તા 18 કરો તો થાય 99. આ બંનેનો સરવાળો થાય છે 99 બરાબર. 18 વત્તા 81 કરો તો થાય 99. તો આપણને x ની કિંમત પણ મળી ગઈ. x બરાબર 99 અને y બરાબર થાય છે 81. આમ ખૂણાના અંશમાપ આપણને પૂછ્યા છે ને કે બંને ખૂણાના અંશમાપ કેટલા હોય તો શું થાય 99 અને 81 છે આપણે કહેવાય. આમ શું આપણે લખી શકાય કે આમ શું લખશું કે આ ખૂણાના અંશમાપ ઉપર કીધું છે ને તો આમ માગેલ ખૂણાના અંશમાપ કેટલા છે 99 અને 81. x બરાબર 99 અને y બરાબર છે 81 બરાબર. તો અંશમાપ 99 અને 81 છે બરાબર. આ એનો જવાબ આવશે. આપણે ખાલી ચકાસણી કરી જોયું હોય ખાલી અહીંયા ચકાસણી માટે આપણે જોઈ જોઈએ કે એવું કીધું છે કે મોટો ખૂણો અને નાનો ખૂણો કરીએ તો કેટલા થાય છે 18 બચે છે. તો આપણે મોટો ખૂણો કેટલો છે 99 ઓછા 99 માંથી આપણે કેટલા બાદ કરવાના 81. નાનો ખૂણો 81 છે બરાબર. તો બરાબર કેટલા બચે 2 નો બાદબાકી કરીએ તો 18 બચે. તો આ જવાબ આપણો સાચો છે બરાબર ને. અને બે પૂરક કોણનો સરવાળો કેટલો થાય હંમેશા 180. તો 99 અને 81 બે ખૂણાનો સરવાળો કરીએ તો પણ કેટલો થાય છે 180. તો આ જોવા જઈએ તો આ પણ સાચું છે. તો ચકાસણી બંને ચકાસણી પરથી આપણો ઉકેલ સાચો સાબિત થાય છે બરાબર. પછી છે દાખલા નંબર 3. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750 ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો બરાબર. હવે આપણે અહીંયા બેટની દડાની કિંમત શોધવાની છે જે આપણને અત્યારે ખબર નથી બરાબર. ખબર નથી તો આપણે શું કરવાનું જે શોધવાનું છે એને પહેલા ધારી લેવું પડે બરાબર ને. આપણે શું લખવાનું છે અહીંયા કે ધારો કે શું લખશું ધારો કે શું ધારવાનું છે કે એક બેટની કિંમત એ શોધવાનું છે ને. એક બેટની કિંમત કેટલી છે રૂપિયા x છે બરાબર. કેટલી છે રૂપિયા x છે અને દડાની કિંમત અને એક દડાની કિંમત કેટલી છે રૂપિયા y છે બરાબર. આ જે શોધવાનું છે એટલે આપણે પહેલા એને ધારી લેવાનું. હવે આપેલ માહિતી મુજબ શું સમીકરણ બને તો આપણે શું લખવાનું કે હવે આપેલ માહિતી મુજબ આથી અથવા તો હવે આપેલ માહિતી મુજબ કયું સમીકરણ બનશે. શું માહિતી આપી છે
કે 7 બેટ અને 6 દડાઓ, તો x અને y ધરાય છે ને એની કિંમત, તો શું થશે 7x પ્લસ 6y, બરાબર. 7 બેટ અને 6 દડાઓ છે, બરાબર. એ બંને ₹3800 માં ખરીદે, તો બરાબર શું થશે 3800 થશે, બરાબર. આને આપણે નામ આપીએ સમીકરણ નંબર 1. અને પછી તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડાઓ, તો 3x પ્લસ 5y, 3 બેટ અને 5 દડાઓ, કે જેની કિંમત છે ₹1750, બરાબર છે. તો આને નામ આપશું આપણે સમીકરણ નંબર 2. હવે શું કરવાનું, સમીકરણ 2 માંથી આપણે જે અત્યાર સુધી બધા દાખલા કરીશું એ રીતે જ કરવાનું છે, કે સમીકરણ નંબર 2 પરથી x બરાબર કેટલા થાય, x આ સમીકરણ નંબર 2 છે ને, એના પરથી x બરાબર શું થશે, x બરાબર 1750, પછી પ્લસ 5y છે એ સામે જતા રહે, તો માઇનસ 5y, અને x ની બાજુમાં 3 ગુણાકારથી જોડાયેલા છે, સામે જાય તો ભાગાકારમાં જતા રહે, બરાબર. તો x ની કિંમત આ મળે છે, કઈ, x બરાબર 17y માઇનસ 5y, 1750 માઇનસ 5y છેદમાં 3 મળે, બરાબર. તો હવે આ કિંમત આપણે ક્યાં મૂકવાની છે, સમીકરણ 1 માં, કે જેને, બરાબર, જેને એટલે x ની કિંમતને સમીકરણ 1 માં મૂકતા જે x ની કિંમત મળી એને આપણે ક્યાં મૂકવાનું છે, સમીકરણ નંબર 1 માં. સમીકરણ નંબર 1 આ રહ્યું, બરાબર. ત્યાં 7x છે, તો x ની બદલે આપણે આ કિંમત લખવાની છે x ની, તો શું આવશે 7, અને x ની બદલે આપણે લખશું 1750 માઇનસ 5y છેદમાં 3, બરાબર. 7x પ્લસ 6y સમીકરણ 1 માં લખશે ને, પછી પ્લસ 6y બરાબર 3850. ચલો હવે અહીંયા છેદમાં 3 છે એટલે આપણે લસા લઈએ ને બધું લાંબી ન કરવું હોય તો શું કરવાનું, કે બંને બાજુ 3 વડે ગુણવાના. સમીકરણ તો આપણે બરાબરની બંને બાજુને 3 વડે ગુણવાના, તો શું થાય, તો જો અહીંયા આપણે 3 વડે ગુણીએ ને, તો 7, અહીંયા છેદમાં 3 છે ને એટલા માટે 3 વડે ગુણવાના હો, માઇનસ 5y છેદમાં જે હોય એના વડે આપણે ગુણ્યા, ચલો 3y, બરાબર. આને 3 વડે ગુણો તો અહીંયા 3 આવશે, બરાબર ને. પછી છે પ્લસ 6y, તમને ખાલી બતાવું છું, આ સ્ટેપ ન લખો તો પણ ચાલે. આને 3 વડે ગુણો તો અહીંયા 3 આવશે, બરાબર 3800, અને એને પણ 3 વડે ગુણો તો અહીંયા 3 આવશે, આ 3 છે અહીંયા. ચલો તો અહીંયા શું થાય ખબર છે, આ 3 કેન્સલ થઈ જાય, બરાબર. તો હવે શું આવશે સ્ટેપ અહીંયા, કે માટે અહીંયા શું આવશે, ઉપર લખું, માટે 7 અને બ્રેકેટમાં 1750, બરાબર, માઇનસ 5y, અને બરાબર 3 ઉડી ગયા, હવે 6y પ્લસ 3 છે તો 6 તરી 18y થશે ને, વચ્ચે નિશાની શેની છે, પ્લસ ની, પ્લસ 18y બરાબર શું થશે 3800 ગુણ્યા 3 એમ છે, એટલે 3800 ગુણ્યા 3 કરીએ તો થાય 114, તો બરાબર થશે 114, અને પછી 38 ના 2 શૂન્ય છે લગાડી દેવાનું અહીંયા, બરાબર. આવું મળે. આવું કેવી રીતે મળે છે, બંને બાજુ 3 વડે ગુણતા એવું આપણે લખવાનું, બરાબર. કેવી રીતે ગુણવાનું કેવી રીતે મળે એ આપણે જોયું. તો હવે કેટલા થાય, માટે જો અહીંયા લખશું આપણે, માટે 7 ગુણ્યા 1100, 7 ગુણ્યા 1750 કરીએ તો આવશે 12225, 12250, 12250, માઇનસ 7 ગુણ્યા 5y એટલે 7 પંચા 35y, પ્લસ 18y બરાબર 11400, બરાબર છે. ચલો હવે 17y આ જે છે ને, માઇનસ 35y પ્લસ 18y, એટલે પ્લસ માઇનસ માઇનસ, અને નિશાની કોની આવશે, મોટાની. 35 ની આગળ માઇનસ ની સાઇન છે, બરાબર. તો અહીંયા શું આવશે, કે આ બંનેનો 35 માંથી 18 જાય તો કેટલા બચે, 17, પણ નિશાની માઇનસ ની આવશે, એટલે 17y બરાબર, હવે અહીંયા શું છે 11400, અને અહીંયા છે 12250, તો 11400 માંથી આપણે આ સામે જાય એટલે માઇનસ 12250 થઈ જશે, બરાબર. તો માટે શું આવશે 17y માઇનસ 17y બરાબર, અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ થશે, નાનામાંથી મોટા બાદ કરવાના છે, બરાબર. એટલે જવાબ માઇનસમાં જ આવશે. 12250 માંથી 11400 બાદ કરીએ
તો 850 આવશે, પણ નાનામાંથી મોટા બાદ કર્યા છે એટલે આગળ પણ માઇનસ આવશે, બરાબર. તો માટે હવે બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, તો માટે y બરાબર -8, સોરી પ્લસ થઈ જાય, બંને બાજુ માઇનસ છે તો બંને બાજુ પ્લસ થઈ જાય, બરાબર. એટલે આપણે પ્લસની નિશાની કરવાની જરૂર નહીં, આપણે ભૂસી નાખીએ છીએ. બંને બાજુ માઇનસ છે તો આપણે બંને બાજુ પ્લસ કરી નાખીએ. માટે y બરાબર થશે 850 અને y ની બાજુમાં 17 છે એ ક્યાં થશે? અહીંયા સામે છેદમાં, બરાબર. તો કેટલા આવશે? છેદ ઉડશે 17 પંચા 85 અને 0 છે એ એમને લખી દેવાનો. તો માટે y બરાબર કેટલા આવશે? માટે y બરાબર આવશે 50. આપણને y ની કિંમત મળી. y બરાબર આવે છે 50. y આપણે કોના માટે ધાર્યા છે? દડાની કિંમત. તો આપણને દડાની કિંમત મળી ને, બરાબર. y બરાબર 50 મળી. હવે x બરાબર જે આપણને મળ્યા છે ને એની અંદર આપણે y ની કિંમત મૂકવાની. તો હવે શું કરવાનું? હવે અહીંયા લખું, હવે x બરાબર અહીંયા છે ને 1750 ઓછા 5y છેદમાં 3, બરાબર. અહીંયા જે છે એમાં y બરાબર 50 મૂકતા, y બરાબર 50 મૂકતા શું મળે આપણને? તો આપણે અહીંયા બાજુમાં અહીંયા લખી દઈએ કે એમાં આપણે y ની કિંમત મૂકીએ તો આપણને શું મળે? ચલો, માટે મૂકતા x બરાબર આવશે 1750 ઓછા 5 અને y ની કિંમત કેટલી છે? 50. તો અહીં લખશું 50 અને છેદમાં 3 છે તો ફરી લખશું અહીંયા 3. તો માટે આવશે અહીંયા, માટે x બરાબર આવશે 1750 માઇનસ 5 ગુણ્યા 50 કેટલા થાય? 5 ગુણ્યા 5 25 અને 1 0. તો માટે થશે x બરાબર 1750 ઓછા 250 એટલે થાય 1500 થાય, બરાબર. અહીંયા છેદમાં 3 લખવાના રહી ગયા અહીંયા. તો 1750 ઓછા 250 કેટલા થાય? 1500 થાય. તો માટે x બરાબર 1500 અને છેદમાં 3. અહીંયા છેદ છે ને, 3 પંચા 15 અને 2 શૂન્ય છે રીતે લખી દેવાના. તો માટે અહીંયા x બરાબર કેટલા આવ્યા? માટે x બરાબર આપણને મળ્યા છે, અરે કેમ આમ થયું? માટે આપણે x બરાબર મળે છે 500. x બરાબર કેટલા મળ્યા આપણને? 500 મળ્યા, બરાબર. y ની કિંમત આપણને મળી છે 50 અને x બરાબર મળ્યા છે 500. આમ દરેક બેટની કિંમત x બરાબર કેટલી છે? તો આપણે શું લખાય? આમ દરેક બેટની કિંમત કેટલી છે? x બરાબર 500 રૂપિયા અને દડાની કિંમત, દરેક દડાની કિંમત કઈ કહેવાય? y બરાબર 50 રૂપિયા છે, બરાબર. તો આ એનો જવાબ છે, બરાબર છે ને. દાખલા નંબર 4. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે, બરાબર. 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? બરાબર. ચલો, હવે આમાં આપણે શું કરવાનું છે? આપણે ધારી લેવાનું કે ધારો કે નિશ્ચિત ભાડું ધારી લઈએ અને મુસાફરીના દરેક કિલોમીટર દીઠનું ભાડું ધારી લઈએ, બરાબર. આ બે વસ્તુ આપણે ધારી લેશું તો જ આપણને ખબર પડશે આગળ. તો ચલો આપણે ધારી લઈએ. ધારો કે નિશ્ચિત ભાડું કેટલું છે? નિશ્ચિત ભાડું ₹x છે, બરાબર. આપણે ધારી લઈએ ₹x અને દરેક કિલોમીટર દીઠ ભાડું, મુસાફરીના દરેક કિલોમીટર દીઠ ભાડું ધારી લઈએ છીએ, બરાબર. ₹y છે, બરાબર. આ બે આપણે ધારી લીધા. હવે જે કીધું છે એના પરથી આપણે શું કરવાનું છે? સમીકરણ બનાવવાનું છે કે અહીંયા શું કીધું છે? 10 કિલોમીટરના અંતર માટે ₹105. જો 10 કિલોમીટરના અંતર માટે ₹105 કીધા છે અને 15 કિલોમીટરના અંતર માટે ₹155 એવું કીધું છે ને. તો આપણે શું કરવાનું કે x પ્લસ એના પરથી આપણે સમીકરણ શું બનશે? નિશ્ચિત ભાડું છે ને, નિશ્ચિત ભાડું છે 10 કિલોમીટર માટે. તો આપણે શું કરશું
કે x પ્લસ કેટલું 10 કિલોમીટર અંતર છે, તો x પ્લસ 10y, બરાબર. 10 કિલોમીટર છે નિશ્ચિત છે, તો 10 કિલોમીટરના અંતર માટે તો 10y, બરાબર. તો બરાબર કેટલું છે, રૂપિયા 105 કીધા છે, તો આપણે લખશું અહીંયા બરાબર 105 રૂપિયા છે ને. તો આને આપણે નામ આપશું સમીકરણ નંબર 1. અને પછી શું કહે છે કે 15 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 155, તો x પ્લસ 15y, x પ્લસ 15y બરાબર રૂપિયાને 155, બરાબર. આને આપણે નામ આપશું સમીકરણ નંબર 2. હવે આપણે બધા દાખલામાં કરીએ છીએ એવી રીતે જ કે સમીકરણ 1 માંથી x કેટલા મળે, આ સમીકરણ નંબર 1 છે, એમાંથી આપણે x ની કિંમત કરવી હોય તો સમીકરણ 1 પરથી x બરાબર આપણને કેટલા મળશે, x બરાબર 105, બરાબર. અને 10y સામે જતા રહે તો 105 માઇનસ 10y, આ શું મળે આપણને, સમીકરણ 1 પરથી x ની કિંમત મળે, કે જેને આપણે ક્યાં મૂકવાની છે, સમીકરણ 2 માં, બરાબર. જેને આપણે આ x ની કિંમત છે એને આપણે મૂકશું સમીકરણ 2 માં મૂકતા x ની આપણે બધા દાખલામાં જે કર્યું છે એવી રીતે આમાં કરવાનું છે, બરાબર. x ની કિંમત જે મળી એને સમીકરણ 2 માં મૂકવાની. સમીકરણ 2 ક્યાં છે, અહીંયા. તો અહીંયા જે x છે તે આપણે શું લખશું, 105 માઇનસ 10y લખશું. તો x પ્લસ 15y છે એના બદલે શું લખશું, 105 માઇનસ 10y આવું લખશું ને. અને પછી પ્લસ 15y છે, x પ્લસ 15y છે તો x પ્લસ 15y આપણે લખી કિંમત પ્લસ 15y અને બરાબર 155. તો માટે અહીંયા શું થાય, 105 છે એ ક્યાં હતા, 155 ની જોડે એટલે માઇનસ 105 થઈ જાય, બરાબર. અને અહીંયા માઇનસ 10y પ્લસ 15y એટલે 15 ઓછા 10 તો કેટલા થાય, 5 થાય. 5y બરાબર 155 અને આ 105 સામે જતા એટલે માઇનસ 105 થઈ જાય, બરાબર ને. તો માટે y બરાબર કેટલા આવશે, અહીંયા ઉપર લખું તો માટે આના પરથી y બરાબર આવશે 155 ઓછા 105, તો કેટલા થશે, 155 ઓછા 100 કરીએ તો 55 રહે અને એમાંથી 5 કાઢીએ તો 50. તો માટે y બરાબર થશે 50 અને y ની બાજુમાં જે 5 છે, અહીંયા 5y છે, y ની બાજુમાં 5 છે એ ક્યાં થશે, સામે, એટલે ગુણાકારની બદલે થશે ભાગાકારમાં, બરાબર. અહીંયા ભાગ ચાલશે ને, 5 × 50, અહીંયા 10 થશે. તો માટે આપણને y ની કિંમત કેટલી મળી છે, y બરાબર મળ્યા 10, બરાબર. તો y ની કિંમત આપણને મળી છે 10. તો y ની કિંમત 10 મળી છે એ પાછું આપણે ક્યાં મૂકવાની છે, આપણે અહીંયા x ની કિંમત શોધી ને, x બરાબર અહીંયા છે, જો x બરાબર 105 ઓછા 10y અહીંયા જે મળ્યું હતું ત્યાં આપણે y ની કિંમત 10 મૂકવાની, બરાબર. તો આપણે શું લખશું, x બરાબર 105 ઓછા 10y માં y બરાબર 10 મૂકતા, બરાબર ને. y ની કિંમત મૂકવી પડશે ત્યારે તો આપણને x મળશે. તો માટે x બરાબર આવશે 105 ઓછા 10 અને y ની કિંમત આવશે 10. તો માટે x બરાબર આવશે 105 ઓછા 10 ગુણ્યા 10 કેટલા થાય, 100. તો માટે x બરાબર કેટલા મળશે, 105 ઓછા 100 એટલે 5 મળશે. તો આમ આપણને બંને ઉકેલ મળી ગયા કે નિશ્ચિત ભાડું x છે, તો આમ આપણને બંને મળી ગયા છે, બરાબર. આપણે x એટલે નિશ્ચિત ભાડું કોનું ગણ્યું છે, આમ આપણે નિશ્ચિત ભાડું છે x બરાબર 5 અને દરેક કિલોમીટર દીઠ ભાડું ગણ્યું છે y બરાબર દરેક કિલોમીટર દીઠ ભાડું શું ધાર્યું છે, y બરાબર કેટલા 10, બરાબર ને, 10 રૂપિયા આવશે, બરાબર. તો આપણને આ રીતે એનો જવાબ મળે છે, બંને કેટલા છે, રૂપિયા મળે છે. 25 કિલોમીટરની મુસાફરી કરનાર મુસાફરી ચૂકવવાનું થતું ભાડું કેટલું થાય, છેલ્લે પૂછ્યું છે ને, 25 કિલોમીટરની મુસાફરી કરનારે. તો અહીંયા શું લખશું કે માટે 25 કિલોમીટરની મુસાફરી કરનારે કેટલું ભાડું ચૂકવવું પડે, બરાબર રૂપિયા કેટલું ચૂકવવું પડે, બ્રેકેટમાં લખું 5 + 10 × 25,
આટલું ચૂકવવું પડે. તો બરાબર કેટલું થાય? 255 રૂપિયા એને ટોટલ ચૂકવવા પડે. બરાબર છે. ચલો હવે પછી છે દાખલા નંબર 5. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો. બરાબર. હવે અપૂર્ણાંક નો અંશ અને છેદ આપણે ધારવાનો છે કે આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા લખશું, ધારો કે માગેલ અપૂર્ણાંક શોધવાનો છે ને, તો માગેલ અપૂર્ણાંકના અંશ કયો છે? અંશ છે એક x ધારી લઈએ, x, અને છેદ y છે, આવું આપણે ધારી લેવાનું. બરાબર. તો માટે માગેલ અપૂર્ણાંક શું થાય? માટે આપણે શું કહેશું કે માગેલ અપૂર્ણાંક શું થશે? માગેલ અપૂર્ણાંક બરાબર શું થાય? x/y થાય ને, અંશ અને છેદના સ્વરૂપમાં આપણે કહેવાનું છે, તો x/y થાય. હવે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, જો બંનેમાં પહેલા આપણે શું ઉમેરવાનું છે? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાનો છે. તો 2 ઉમેરતા શું બને? તો બંનેમાં 2 ઉમેરતા મળતો, હું ડાયરેક્ટ લખું છું, આપણે શું લખવાનું? અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા શું થાય? ઉમેરતા મળતો અપૂર્ણાંક કયો હોય? x માં પણ 2 ઉમેરવાનો છે અને y માં પણ 2 ઉમેરવાનો છે. બંનેમાં આપણે 2 ઉમેરવાનો છે. તો હવે આપેલી માહિતી મુજબ ઉમેરતા શું થાય? તે 9/11 બને છે. તો બરાબર તે શું થાય? ઉમેરતા 9/11 બને છે. બરાબર. આપણે જે રકમમાં કીધું છે એના પરથી આપણે અહીંયા સમીકરણ બનાવ્યું છે. તો હવે શું થાય? આમાં શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનો. બરાબર છે. 11 ને x+2 જોડે ગુણવાના અને y+2 ને 9 જોડે ગુણવાના. તો બરાબર અહીંયા માટે થશે, અહીંયા શું થાય? માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ. 11 અને બ્રેકેટમાં x+2 બરાબર શું છે? 9 અને એના બ્રેકેટમાં y+2. બરાબર છે. તો માટે થશે 11 ગુણ્યા x એટલે 11x પ્લસ 11 ગુણ્યા 2 એટલે 11 દુ 22 બરાબર 9 ગુણ્યા y એટલે 9y પ્લસ 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18 થશે. બરાબર. તો હવે અહીંયા શું થાય? 11x અને 9y એ બંનેને આપણે જોડે જોડે લઈ લઈએ. તો 11x અને 9y બરાબર આ બાજુમાં જતા રહે, 11 ની બાજુમાં, તો +9y ની બદલે -9y થઈ જાય. બરાબર 18 અને +22 છે સામે જતા રહે તો -22 થઈ જાય. બરાબર. તો માટે 11x ઓછા 9y બરાબર શું થશે? 18 માંથી 22, નાનામાંથી આપણે મોટા બાદ કરવાના છે, તો 19, 20, 21 ને 22. 18 પછી 19, 20, 21 ને 22 એટલે કેટલા વધે? 4. પણ નાનામાંથી મોટા બાદ કરે છે એટલે -4 બચે. બરાબર. તો 11x - 9y બરાબર -4. આ આપણે સમીકરણ 1 તરીકે આપણે લેશું હજી આગળ. બરાબર. આને આપણે નામ આપી તરીકે સમીકરણ 1. ચલો અત્યારે નામ આપી દઈએ એટલે આપણને યાદ રહેશે. હવે શું કહે છે કે બંનેમાં 3 ઉમેરવાના છે. અંશ અને છેદ બંનેમાં, જો બીજી બાજુ આપણે કીધું છે ને કે બંનેમાં 3 ઉમેરતા શું બને છે? તે 5/6 બને છે. તો આપણે આના જેવી જ પ્રક્રિયા આપણે હવે 3 ઉમેરીને કરવાની છે. કે તો હવે 3 ઉમેરતા આપણે 2 ઉમેરે ને, બંને સાઈડ 3 ઉમેરતા શું થાય? બરાબર થશે અહીંયા x પ્લસ, હવે x/y માં 3 ઉમેરવાના છે તો x+3 અને નીચે y+3 આવું થશે. તો કેટલા બને છે? બરાબર 5/6 થાય છે ને. તો આમાં પણ ચોકડી ગુણાકાર કરીએ. 6 ને x/3 જોડે ગુણો અને 5 ને y/3 જોડે ગુણો. તો બરાબર થશે અહીંયા માટે 6 બ્રેકેટમાં x+3 બરાબર 5 બ્રેકેટમાં y+3. બરાબર. તો માટે થશે અહીંયા 6x પ્લસ 6 તરી 18 બરાબર 5 ગુણ્યા y 5y પ્લસ 5 તરી 15 થશે ને. તો માટે અહીંયા થશે xy ને જોડે જોડે લઈ લો. 6x અને 5y છે એ -5y થઈ જાય. બરાબર. બરાબરની સામે જાય એટલે બરાબર 15 ઓછા 18. 18 સામે જાય એટલે ઓછા થઈ જાય. તો માટે શું થશે? 6x ઓછા 5y બરાબર 15 માંથી 18, નાનામાંથી મોટા બાદ કરવાનો છે. કેટલા વધે? 16, 17 ને 18 તો -3. નાનામાંથી મોટા બાદ છે એટલે માઇનસમાં જવાબ આવશે. આને આપણે નામ આપી દઈએ છીએ સમીકરણ બીજું. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે દીધા. હવે આપણે જે દાખલા ગણીએ છીએ એવી રીતે જ કે સમીકરણ 2 માંથી
આ સમીકરણ બીજું આપણે લીધું એમાંથી x ની કિંમત કેટલી, હવે આના પરથી આપણને x ની કિંમત કેટલી મળે, સમીકરણ 2 પરથી આપણને શું મળે, x બરાબર કેટલા મળે આપણને, x બરાબર છે આ -3 છે, -3 અને 5y સામે જતા રહે તો +5y બરાબર, અને 6 નીચે આવતા રહે તો 5y - 3 છેદમાં 6 એવું કહી શકાય ને, એ માટે x બરાબર શું થાય, 5y - 3 - 6 આ મળે આપણને, x ની કિંમત આ મળે છે બરાબર, આટલી મળી. હવે શું કરવાનું છે, સમીકરણ 1 માં x ની આ કિંમત મૂકવાની છે, સમીકરણ 1 છે એમાં આ સમીકરણ છે એમાં આપણે x ની કિંમત મૂકવાની છે, તો માટે શું બને, માટે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા શું થાય, સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા 11x 11 છે અને x ની કિંમત મૂકી અહીંયા 5y - 3 છેદમાં 6 બરાબર, 11x - 9y -4 છે. તો હવે અહીંયા છેદમાં 6 છે તો બંને બાજુ આપણે 6 વડે ગુણવાના, તો બરાબર માટે કેટલા થાય, 11 છેદમાં 5y - 3, હવે અહીંયા 6 વડે ગુણો તો શું થાય, માઇનસ અહીંયા છે તો અહીંયા 6 વડે ગુણીએ તો 6 6 કેન્સલ થઈ જાય, ઓછા 9y એને પણ 6 વડે ગુણો બરાબર -4 એને પણ 6 વડે ગુણો, તો માટે કેટલા થાય, 11 × 5 = 55 થાય ને, 55y - 11 તરી 33 માઇનસ આ જો 9 6 કેટલા થાય, 54y બરાબર 6 ચોક -24 -4 છે ને એટલા માટે, તો હવે માટે શું થશે, અહીંયા y ને જોડે લઈ લો, 55y - 54y તો કેટલા થાય, માટે એકલા y થાય બરાબર, બરાબર -24 અને -33 છે સામે જાય તો +33 થઈ જાય, તો 33 - 24 થાય, તો માટે એક મિનિટ, માટે અહીંયા આવશે y બરાબર 33 - 24, તો માટે અહીંયા y બરાબર આવશે 33 - 24 બરાબર થશે 9 બરાબર, માટે y બરાબર 33 માંથી 24 બાદ કરીએ તો y બરાબર આવશે 9, તો અહીંયા આપણને મળી y ની કિંમત. હવે y ની કિંમતને શેમાં મૂકવાની છે, x ની કિંમત આપણને જે મળી હતી ને અહીંયા એમાં આપણે y ની કિંમત મૂકવાની છે, તો માટે આપણે y ની કિંમત મૂકતા શું થાય, x બરાબર 5 અને y ની બદલે મૂકવાના છે 9 ઓછા 3 છેદમાં 6, તો બરાબર માટે x બરાબર થશે, અરે એક મિનિટ, માટે અહીંયા શું થશે, x બરાબર 9 × 5 = 45 ઓછા 3 અને છેદમાં 6 બરાબર. હવે 9 × 5 = 45 ઓછા 3 કરીએ તો કેટલા થાય, 42, માટે x બરાબર 42 ભાગ્યા 6, હવે 6 ના ટેબલમાં 6 × 7 = 42 છેદ ઉડશે ને, તો માટે x બરાબર કેટલા મળે આપણને, 7 મળ્યા, તો માટે આપણે અહીંયા લખી નાખીએ x બરાબર મળે આપણને 7 બરાબર, x બરાબર આપણને અહીંયા 7 મળે છે, એની જે લાઈન થાય છે બરાબર. y બરાબર આપણને કેટલા મળ્યા છે, અહીંયા y ની કિંમત આપણને મળી છે અને y બરાબર આપણને 9 મળ્યા છે અને x બરાબર આપણને 7 મળ્યા છે, તો આમ માગેલ અપૂર્ણાંક કયા છે, 7/9, તો આમ માગેલ અપૂર્ણાંક છે 7/9 બરાબર, આ એનો જવાબ છે, x અંશમાં અને છેદમાં y આવશે બરાબર છે. હવે છે દાખલા નંબર 6 બરાબર, આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. શું કહે છે, 5 વર્ષ પછી જેકબની ઉંમર, એટલે વર્ષમાં આપણે ગણવાની છે ઉંમર, તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. હવે આપણને બંનેની ઉંમર ખબર નથી, આપણે શોધવાની છે, તો આપણે પહેલા એને ધારી લેવાની, તો આપણે શું લખશું કે ધારો કે આપણે ઉંમર ધારવી પડશે, ધારો કે જેકબની વર્તમાનની ઉંમર કેટલી છે, x બરાબર, આપણે x વર્ષ ધારી લઈએ, વર્ષમાં છે x, અને તેના પુત્રની એ લખવાનું વર્ષ, અને તેના પુત્રની વર્તમાનની ઉંમર કેટલી છે, બરાબર y વર્ષ છે બરાબર, આપણે ધારી લીધી. હવે શું કહે છે કે 5 વર્ષ બાદ, તો હવે 5 વર્ષ પછી કેટલી હશે, તો આપણે શું લખવાનું કે 5 વર્ષ પછી, એટલે 5 વર્ષ
પછી જેકબની ઉંમર કેટલી થાય? જેકબની ઉંમર કેટલી થાય? અત્યારે x વર્ષ છે તો 5 વર્ષ પછી કેટલી થાય? x + 5 વર્ષ થાય ને, x + 5 વર્ષ થાય, બરાબર. અને તેના પુત્રની ઉંમર કેટલી થાય? તેના પુત્રની ઉંમર, પુત્રની અત્યારે y છે તો 5 વર્ષ પછી કેટલી થાય? y + 5 વર્ષ, બરાબર ને, y + 5 વર્ષ થાય. હવે આપેલી માહિતી મુજબ શું થાય કે x + 5 વર્ષ, એના 5 વર્ષ પછી એના પપ્પાની ઉંમર, જેકબની ઉંમર x + 5 વર્ષ બરાબર, જો 5 વર્ષ પછી કે તેના કરતા 3 ગણી હશે, 3 ગણી કીધી છે ને, તો બરાબર આપણે લખવાનું x + 5 વર્ષ બરાબર 3 ગણી, એટલે 3 અને ગુણ્યા y + 5 વર્ષ. તો હવે આને આપણે તો કેવી રીતે લખાય? કૌંસ છૂટો પાડીએ તો x + 5 બરાબર 3y પ્લસ 3 ગુણ્યા 5 3 પંચા 15 થાય. તો માટે શું થાય? x, હવે આ 3y છે એ સામે અહીંયા x ની બાજુમાં આવી જાય તો -3y થઈ જાય, બરાબર, બરાબર 15, અને આ 5 સામે જતો રહે તો -5 આવી રીતે થઈ જાય. તો માટે શું થાય? x - 3y બરાબર 15 માંથી 5 જાય તો વધશે 10, બરાબર. તો આ જે છે એને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1, બરાબર ને. તો હવે x - 3y બરાબર 10 આવે, આ સમીકરણ નંબર 1. હવે શું કહે છે? 5 વર્ષ પહેલા જેકબની ઉંમર આપણે ગોતવાની, કારણ કે અહીંયા કીધું છે કે 5 વર્ષ પહેલા, અહીંયા લખ્યું છે ને રકમમાં કે 5 વર્ષ પહેલા એવું કીધું છે, એટલે આપણે પહેલા ગોતવાની કે 5 વર્ષ પહેલા. શું લખવાનું? 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી થાય? જેકબની ઉંમર કેટલી થાય? અત્યારે x છે તો 5 વર્ષ પહેલા હોય તો x - 5, બરાબર. 5 વર્ષ પછી હોય તો +5 અને પહેલા હોય તો x - 5. તો અને તેના પુત્રની ઉંમર, અને જેકબના પુત્રની ઉંમર કેટલી થાય? પુત્રની ઉંમર કેટલી થાય? અત્યારે y છે તો 5 વર્ષ પહેલા કેટલી હોય? y - 5 હતી એવું આપણે કહી શકીએ ને, 5 વર્ષ પહેલા. તો આથી આપેલી હવે માહિતી મુજબ શું થાય? આથી આપણે અહીંયા શું આપણે કહી શકીએ? આથી તો આ કેવું, આ સમીકરણ કેવું બને? x - 5 વર્ષ પહેલાની કીધી છે ને, બરાબર શું કહે છે? તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય, 5 વર્ષ પહેલા એવું હોય તો x - y જેકબની ઉંમર તે 7 ગણી છે એટલે 7 જોડે ગુણવાના. કોને? એના પુત્રની ઉંમરને, y - 5, બરાબર. તો હવે આને આપણે શું થાય? કૌંસ છૂટો પડે તો x - 5 બરાબર 7y - 7 પંચા 35. તો માટે શું થાય? x - 7y બરાબર -35 અને +5, આવું થઈ જાય ને સામે જાય તો. તો માટે શું થાય? માટે x - 7y બરાબર પ્લસ માઇનસ માઇનસ, એટલે 35 માંથી 5 જાય તો 30, પણ નિશાની શેની આવશે? માઇનસની. તો હવે આને આપણે નામ આપી દઈએ છીએ સમીકરણ નંબર 2. થઈ ગયા સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા. હવે આપણે બધા દાખલા ગણીએ છીએ એવી રીતે જ આપણે આને ગણી લેવાનું કે સમીકરણ 2 પરથી શું થાય? x બરાબર શું થાય? સમીકરણ 2 પરથી x બરાબર થશે 7y - 30 થાય, -7y સામે જતા રહે અને 7y - 30 મળે, બરાબર. હવે આ કિંમતને ક્યાં મૂકવાની? આપણે સમીકરણ 1 માં મૂકવાની. 7y x ની આ કિંમત છે 7y - 30, એને આપણે સમીકરણ 1 માં મૂકતા આપણે જે અત્યાર સુધી બધા દાખલામાં કર્યું છે એ જ સેમ એ રીતે જ કરવાનું છે. x ની કિંમતને આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો સમીકરણ નંબર 1 માં શું કહે છે? સમીકરણ x - 3y બરાબર 10 છે ને, તેમાં x - 3y ની બદલે x ની કિંમત મૂકીએ આપણે 7y - 30, આ x ની કિંમત થઈ. પછી -3y બરાબર 10, આવું તો લખવાનું જ. તો માટે કૌંસ છૂટો પાડીએ તો 7y - 30 - 3y બરાબર 10, બરાબર. તો માટે શું થશે? 7y અને -3y બરાબર 10 અને -10 -30 સામે જાય તો +30 થઈ જાય. તો માટે 7 માંથી 3 જાય તો કેટલા વધશે? 4 5 6 7, એટલે 4 બચશે ને. તો આવશે 4y બરાબર
40 બરાબર 10 ને 30 તો માટે y બરાબર 10 થાય ને માટે y બરાબર 40 ભાગ્યા 4 કરો તો 4 દાણ 40 તો માટે y બરાબર આપણને કેટલા મળ્યા 10 મળે આ આપણને y ની કિંમત મળી છે હવે y ની કિંમત છે ક્યાં મૂકવાની x ની જે કિંમત મળી છે ને એમાં મૂકવાની આપણને x બરાબર 7y - 30 મળે છે ને અહીંયા x બરાબર 7y - 30 અહીંયા છે જો આ રહ્યા એમાં આપણે y બરાબર 10 મળે છે ને એ મૂકવાના તો આપણે શું કરવાનું અહીંયા મૂકીએ આપણે કે y ની કિંમત મૂકવાની છે x બરાબર 7y y ની કિંમત 10 મળી છે ઓછા 30 આવું છે ને તો માટે x બરાબર થશે 7 દાણ 70 ઓછા 30 માટે x બરાબર થશે 70 ઓછા 30 એટલે થશે 40 તો આપણને મળી x ની કિંમત બરાબર y બરાબર 10 અને x બરાબર 40 તો આપણે આમ શું કહી શકીએ કે આમ જેકબ અને તેના પુત્રની વર્તમાન ઉંમર અનુક્રમે કેટલી છે આમ જેકબ અને તેના પુત્રની વર્તમાન ઉંમર જે આપણને શોધવાની કીધી છે બરાબર કેટલી કહેવાય 40 અને 10 x ની ઉંમર અને y બરાબર લખી દેવાની બરાબર 40 અને 10 વર્ષ છે બરાબર છે અહીંયા પણ 40 વર્ષ અને 10 વર્ષ છે આ એનો જવાબ આવશે બરાબર છે અહીંયા તમારું સ્વાધ્યાય આ પૂરું થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એના પછીનું સ્વાધ્યાય જોઈશું